શું ટ્રાફિકના અવાજથી આવે છે હાર્ટ એટેક? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો. ટ્રાફિકના વધતા જતા અવાજ અને હૃદયરોગના જોખમ વચ્ચે ચિંતાજનક કડી સામે આવી છે. એક અભ્યાસમાં ટ્રાફિકના અવાજને હાર્ટ એટેક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગો માટે નોંધપાત્ર જોખમ પરિબળ તરીકે ઓળખવામાં આવ્યું છે. એમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય દર્દીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી છે. ચિંતાનો વિષય એ પણ છે કે યુવાનોને પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે અને તેનું કોઈ એક કારણ નથી. દર વખતે અભ્યાસમાં નવું કારણ બહાર આવે છે. તાજેતરમાં જર્નલ સર્ક્યુલેશન રિસર્ચ પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ટ્રાફિકના અવાજ અને હાર્ટ એટેક વચ્ચે સંબંધ મળી આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સંશોધકની ટીમ વિવિધ રોગો માટે જોખમી પરિબળો શોધવા માટે મોટે પાયે ડેટા વિશ્લેષણ કર્યું, જેના તારણોથી ટ્રાફિકના અવાજ અને સ્ટ્રોક, ડાયાબિટીસ જેવા હૃદય સંબંધિત રોગોના વિકાસ વચ્ચે મજબૂત સંબંધ સામે આવ્યો છે. અવાજની તીવ્રતા સાથે વધતું હૃદય રોગનું જોખમ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રોડના ટ્રાફિક અવાજમાં પ્રત્યેક 10 ડેસિબલના વધારા સાથે હૃદય રોગનું જોખમ 3.2% વધી જાય છે. આવી સ્થિતિમાં ટ્રાફિકના અવાજને ઘટાડવા માટે પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ટ્રાફિકનો અવાજ આ રીતે કરે છે હૃદયને નબળું. નિષ્ણાતો કહે છે કે રાત્રે ટ્રાફિકનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં ઊંઘ ન આવવાથી રક્તવાહિનીઓમાં સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધી જાય છે, જેમાંથી સોજો અને રક્તવાહિની સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે.